હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। ખાસ કરી સુરતનું બારડોલી અને પલસાણા કે જ્યાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડના ઉમરગામમાં પણ પોણા 8 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના મહુવામાં પોણા 8 ઇંચ, વલસાડના વાપીમાં 7.5 ઇંચ, સુરતના અંબિકા તાલુકામાં 6 ઇંચ, માળિયાહાટીના અને માંગરોળમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં પોણા 5 ઇંચ વરસાદ, પારડી, ભેસાણ, વાલોડ અને વ્યારામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ 8 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। અન્ય તાલુકાની જો વાત કરીએ તો ત્યાં 1 ઇંચથી 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। એટલે કે દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોને અત્યારે ધમરોળી રહ્યા છે। ખાસ કરી લાંબા ગાળાની રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રો ખુશખુશાલ છે, શહેરીજનો પણ ખુશખુશાલ છે। શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે, ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે વાવણીનો સમય છે અને વાવણીના સમયે જો કે થોડા મોડા મેઘરાજા પધરાવ્યા, પરંતુ હાલ હવે જ્યારે સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વાવણીની તૈયારી ખેડૂતો શરૂ કરશે। તો રાજ્યમાં 2 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં વરસાદ પડ્યો છે। સૂત્રાપાડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, વંથલીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, કોડીનારમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। અનેક એવા તાલુકા છે કે જ્યાં 0.5 ઇંચથી સામાન્ય વરસાદ ખાબક્યો છે। તો સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। ત્યારે આગામી 2 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૂત્રાપાડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, વંથલીમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, કોડીનારમાં પણ 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। એક મહત્વના સમાચાર, રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે આગામી 3 કલાક માટે ભારે વરસાદની શક્યતા। અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત, તાપીમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે। નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, રાજકોટ, ખેડા અને વડોદરામાં પણ હળવા વરસાદની શક્યતા। તંત્ર દ્વારા નાગરિકોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સવારે 7 વાગ્યે આ આગાહી જાહેર કરવામાં આવી છે। એટલે કે આગામી આવનારા આ 3 કલાક કે જે રાજ્યના વિવિધ વિસ્તારોને મેઘરાજા ધમરોળી શકે છે, ક્યાંક મધ્યમ તો ક્યાંક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના અમુક ભાગો માટે આગાહી કરાઈ છે। આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની મહેર અવિરત જોવા મળી રહી છે। સમગ્ર જિલ્લામાં 1 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખાસ કરી અને ગિરનારના જંગલ વિસ્તારોમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। પ્રથમ વરસાદથી જ દામોદર કુંડમાં નવા નીરની આવક થવા પામી છે। ગિરનાર પર્વત પર વરસાદથી જંગલ 16 કળાએ ખીલી ઉઠ્યું છે। જૂનાગઢમાં વરસાદ ચાલુ થયો છે। પ્રથમ વરસાદમાં જ તમે જોઈ શકો છો કે દામોદર કુંડની અંદર નવા નીરની આવક થઈ ગઈ છે અને ગિરનાર 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ગિરનાર ઉપર ખૂબ જ સારો એવો વરસાદ થયો છે। સિટીમાં 4 થી 5 ઇંચ જેટલો, ગિરનારમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પહેલા પ્રથમ 2 દિવસની અંદર। અને ગિરનાર એકદમ લીલોછમ, આજુબાજુની વનરાઈઓ બધું લીલુંછમ થવા માંડ્યું છે। હવેના 4 મહિના ખૂબ પાણી પીશે ગિરનાર અને આજુબાજુની જીવસૃષ્ટિ, વનસૃષ્ટિ બધું જ ખીલી ઉઠ્યું છે। જૂનાગઢ જિલ્લામાં હાલ છે તે મેઘો છે તે મહેરબાન થયો છે અને ગઈકાલથી આજ સવાર સુધી જૂનાગઢ શહેરની અંદર 4 ઇંચ જેટલું પાણી પડ્યું છે। ખાસ જોવા જાય તો જૂનાગઢ શહેરમાં 4 ઇંચ જેટલું પાણી પડતા ગિરનાર પર્વત ઉપર અંદાજિત 6 ઇંચથી વધુ વરસાદ થતા હાલ જે હું આપણે દ્રશ્યો બતાવું છું તે પવિત્ર દામોદર કુંડના છે। હાલ પવિત્ર દામોદર કુંડની અંદર નવા નીરની આવક થઈ છે। ત્યારે દામોદર કુંડમાં નવા નીરની આવક થતા અહીંયા આવેલા ભાવિકોમાં પણ ખુશીનો માહોલ છે અને હાલ જે દામોદર કુંડ ઉપરનો જે ચેક ડેમ છે તેની ઉપરથી ગિરનાર જંગલમાં પડેલા વરસાદને લઈ અને નવા નીર આવતા હાલ જે છે તે આ દ્રશ્યો બતાવી રહ્યું છે કે જે દામોદર કુંડના ચેક ડેમના છે ને ત્યાં નવા નીર આવ્યા છે। ત્યારે જૂનાગઢમાં પણ ખૂબ સારો વરસાદ થાય તેવી લોકો આશ લગાવીને બેઠા છે। અતુલ વ્યાસ, ગુજરાત પર, જૂનાગઢ।
તો જૂનાગઢના માળિયાહાટીનામાં પણ વરસાદ પડ્યો છે. માળિયાહાટીનામાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ. માળિયાહાટીના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વોકળાઓમાં નવા નીરની આવક થવા પામી છે. માળિયાહાટીનામાં વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. જૂનાગઢના માળિયાહાટીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. જૂનાગઢમાં મેઘરાજાની પધરામણી અવિરત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકથી મેઘરાજા અવિરત મહેરબાની વરસાવી રહ્યા છે. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી નાળા વોકળાઓમાં અત્યારે જળ સૈલાબ જોવા મળી રહ્યો છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ, ખેડૂતો પણ ખુશખુશાલ છે. હવે ખેડૂતો આગામી દિવસોમાં વાવણીની તૈયારીઓ શરૂ કરશે. આગળ વાત કરી લઈએ હવે ગીર સોમનાથની. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. સમગ્ર ગીર સોમનાથમાં ધીમી ધારે મેઘ આગમન અવિરત જોવા મળી રહ્યું છે. સૂત્રાપાડામાં ખાસ કરીને 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વેરાવળની વાત કરી લઈએ. વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ. કોડીનાર, ઉના, ગીર ગઢડા અને તાલાળામાં પણ ધીમી ધારે વરસાદ. તો આ ગીર સોમનાથના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. ગીર સોમનાથમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. હાલ જો કે મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે, પરંતુ લાંબી રાહ જોયા બાદ આખિરકાર મેઘરાજા હવે ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા. જો કે લોકો પણ ખુશખુશાલ છે, કારણ કે અસહ્ય બફારામાંથી રાહત અનુભવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની રાહ જોવાતી હતી. આખો જૂન પૂરો થયો, પરંતુ મેઘરાજાએ મહેરબાની ન વરસાવી, ડોક્યું ન કર્યું. જો કે જૂન પૂર્ણતાને આરે અને જુલાઈના પ્રારંભિક તબક્કામાં જ મેઘરાજા અત્યારે ગીર સોમનાથ પર પોતાની અવિરત મહેરબાની વરસાવી રહ્યા છે. હવે આગળ વાત કરી લઈએ દીવની. તો દીવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલની વચ્ચે દીવનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ પણ ઠંડુગાર બની જવા પામ્યું છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ચોતરફ લીલી વનરાજી જોવા મળી રહી છે. સૂકા ભટ્ટ થયેલા ઝાડ, જંગલ અને જમીન અત્યારે જાણે કે લીલી ચાદર ઓઢીને બેઠા હોય તે પ્રકારનો ઘાટ સર્જાવા પામ્યો છે. હાલ પ્રકૃતિ અને જે વરસાદ છે તેનું જાણે મિલન થતું હોય. વરસાદ પડ્યો અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી તેવા મનમોહક દ્રશ્યો દીવમાં સર્જાવા પામ્યા છે. આગળ વાત કરીએ સુરતની. સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ. ઉમરપાડા, બારડોલી, મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ. અંબિકા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. બારડોલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાની સાથે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. બારડોલીના આશાપુરા મંદિર અને દીપનગરમાં વરસાદી પાણી ભરાયા છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતાની સાથે સ્થાનિકોની હાલત કફોડી બની હતી. ખાસ કરીને વાહન ચાલકો જો અહીંથી પસાર થતા હતા તે અટવાયા હતા. રાહદારીઓ પણ અટવાયા હતા. ઉમરપાડા, બારડોલી અને મહુવા સહિતના વિસ્તારમાં મેઘરાજાએ જે ધડબડાટી બોલાવી છે તેના પરિણામે પાલિકા તંત્રની, મહાનગરપાલિકાઓની જે કામગીરી હતી તેની પોકળ જે દાવાઓ હતા તે પણ અહીં આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર આજે યથાવત જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે સુરતના બારડોલી અને પલસાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરતના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાની પધરામણી અવિરત જોવા મળી રહી છે. ગત મોડી રાત્રે પણ ફરી એક વખત મેઘરાજાએ આબમાંથી પોતાની મહેરબાની વરસાવી હતી, જેને કારણે અનેક જગ્યાઓ પર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરી અને સુરતના બારડોલી અને પલસાણા વિસ્તાર કે જ્યાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. હવે આગળ વાત કરીએ તાપીની. તો તાપીના વ્યારામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વ્યારા કણજા ફાટક નજીક ગરનાળામાં પાણી ભરાયા છે. રેલવે ગરનાળામાં લગભગ 1 ફૂટ જેટલા પાણી ભરાયા છે. પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ રેલવે અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થયો છે, અહીંથી વાહન ચાલકો પણ જાણે જીવના જોખમે પસાર થતા હોય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે. તાપીના વ્યારાના દ્રશ્યો છે. વ્યારા કણજા ફાટક નજીક ગરનાળામાં પાણી ભરાયા છે. આગળ વાત કરીએ નવસારીની. નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને કારણે હાલ જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી તાલુકાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે સંપર્ક વિહોણા બની ગયા છે. પાણીના ભારે પ્રવાહ, કોઝવે તેમજ સ્લેબ ડ્રેન પર પાણી ફરી વળતા વહીવટીતંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે પંચાયત હસ્તકના 6 જેટલા મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને સરોણા, સદલપુર કોઝવે અને ખડસુપા, ઉન, પારડી, સદલાવ,
અને સુપા પેરા કુચેદ રોડ પર અત્યારે પાણી ફરી વળ્યા છે. તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પાણીના ધસમસતા પ્રવાહથી દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસાદનું જોર જો યથાવત રહેશે તો હજુ પણ જિલ્લાના અન્ય રસ્તાઓ બંધ થઈ શકે છે. અન્ય ગ્રામ્ય વિસ્તારો પણ સંપર્ક વિહોણા બની શકે છે. ભરાઈ ગયા છે. હવે અહીંયા કેવું છે કે અહીંયા ઠેરે ઠેર પાણી ભરાય છે વરસાદના મોસમમાં અને જવાના કોઈ રસ્તા રહેતા નથી. અને તમારે કશે જવું હોય તો સર તમારે 15-20 કિલોમીટર ફરીને જવું પડે છે. અહીંયા તમે કોઈ બી રસ્તા પકડી લો સર, તમને પાણી બધી જગ્યાએ જ મળશે. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલમાં નવસારી જિલ્લામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તંત્ર દ્વારા 6 જેટલા માર્ગોને હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ હાલ આપણે ઊભા છીએ સુપા કુચેદ રોડ પર, જ્યાં ઓવરટેપિંગના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ગયું છે અને આપણે જોઈ શકીએ કે 4 ફૂટ જેટલા પાણી હાલમાં નોંધાવા પામ્યા છે. આ સાથે અહીંયાથી જે લોકો સુરત અને કડોદરા જોબ માટે જઈ રહ્યા હતા તે લોકોને પણ અહીંયાથી રોકી દેવામાં આવ્યા છે અને તે લોકોએ હાલમાં હાઈવેથી મોટો ચક્રાઓ 15 થી 20 કિલોમીટર જેટલો ચક્રાઓ ફરીને હાઈવે થ્રુ હાલમાં તે લોકોએ જવાનો વારો આવ્યો છે. નવસારી તાલુકામાં 6 જેટલા માર્ગોને હાલમાં તેઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે હાલમાં લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો. આ બીજી બાજુ તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી. નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદામાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાંથી 39,315 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે હાલ નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 126.17 મીટર છે. ડેમના CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. તો ગુજરાત માટે રાહતના અને મોટા સમાચાર. જીવાદોરી સમાન ડેમમાં પાણીની આવક.